પાંડ સમતીની ઉપર બેઠો છે, સત્તાના આસનની ઉપર બેઠો છે, વિદ્વતાની ટોચ ઉપર બેઠો છે, અને જેની ગીધના જેવી નીચી દ્રષ્ટિ છે એવો ગીધડા જેવો વર ન ગોતતા. અને ત્યારે દાદા મુંજાણા બેટા તારા માટે વર કેવો? ત્યારે ગુજરાતની દીકરી બહુ સરસ બોલી છે કે કડરે પાતળીઓ ને મુખે સાંભળ્યો એ મારી સયરે વખાણ્યો. મર્દ માણસને રોવાડે રોવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય એની આંખમાં કોઈ દી આહું ન આવે. મર્દ માણસ કોઈ દી રોવે નહીં. બંદૂકની ગોળીથી નવરાતના ગરબા જેવો વિંધાઈને દેહ થઈ ગયો હોય તો મર્દ માણા કોઈ દી રોવે નહીં. પણ જીવતરમાં એક પ્રસંગ એવો આવે છે અને ત્યારે મરદ રોવે છે અને મરદ રોતો રૂડો બહુ લાગે છે. પોતાની દીકરીને વળાવતો ગામને પાદર ઉપેલો બાપ રહ આહુડે રોતો હોય અને તેથી પુરુષ રોવે છે ત્યારે રોતો બહુ રૂડો લાગે છે. ક્યાં સુધી આ દેશનો બાપ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો મર્દ માણસ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો પુરુષ નહીં થડક્યો હોય, એનો સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું. હિપા ખુમાણ નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. ટૂંકમાં વાત કરું, દીકરી બાના લગ્ન લખ્યા, મીઠા મંગળ ગીત ગવાણા. માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભાઈ રાજીજો. ગામના પાદરમાં આવીને ઉભી છે, વરરાજાને હામૈયાની તૈયારી થાય છે. હિપો ખુમાણ ડેલીમાં ડાયરાની વચ્ચે બેઠો છે અને અફીણ ઘૂંટાય છે, કહુંબાની લાણું થાય છે. હામા હામી ખરલે તું ખડીએ અને ખડીએ તું ખોબે, એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા તારા જે કહુંબા તણી ખાંદણ ખેતરવેડા કે માજ મેયું મેહરડા પછી હેલે હામ તરાવું. એવા કહુંબાની અંજળીઓ ભરાય ભરાય અને એકબીજાને આગ્રહ કરી કરી અને હિપો ખુમાણ કહુંબાની લાણું લેવરાવે છે. એમાં માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ આપને ઓરડે બોલાવે છે, એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે. એ જમાનો એવો હતો કે ભર્યા ડાયરાની વચ્ચે બેઠેલા પુરુષને આવીને એમ ન કહેવાતું તમને ઓરડે બોલાવે છે, તમે તમારે પત્ની યાદ કરે છે, એવું ન બોલાય. હિપા ખુમાણને પગેથી માથે ને માથેથી બ્રહ્માંડે જાળ લાગી. દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું? એ ઉપડતા પગે ડેલીએથી ઓરડે આવ્યો, પણ આરહની પુતળી જેમ થાંભલીએ કંડારી હોય માથું ટેકવી અને કાઠિયાણી કાઠી દરબારને આવવાની રાહ જોવે છે. કાઠિયાણી દીકરી બાની જાન ગામના પાદરમાં આવીને ભેરા ડાયરામાંથી મને બોલાવવાનું કારણ શું? એક શબ્દ કાઠિયાણી ન બોલ્યા. ઘણીવાર વાણી બંધ થઈ જાય ને ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત અહેત મન મહીપ કહે ના ચરણ દ્રગ દિવાણ કહી દે. મૂંગી નજર ઓરડામાં નોંધી પાય. આમ હિપા ખુમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરી નામ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. આમ હિપા ખુમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરી નામ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવી ભૈલાને સરપડો થયો, એનો અવસાન થયો. પણ કાંઈ વાંધો નહીં કાઠિયાણી, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોખો ધરાય, માણસનું ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય. તારી આંખમાં કાજળ આંજી લે, દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જો તને તારી આંખમાં આહુડો આવે ને તો તને તારા સૌભાગ્યના સોગંદ છે. પોતાના એક ના એક દીકરાની લાશને ભાળી તો હિપા ખુમાણની આંખમાં આંસુનો દોરિયો ન આવ્યો. હિપા ખુમાણ થડક્યો નહીં,
તેથી કાઠિયાણીએ કાઠી દરબારને એટલું કીધું કે દરબાર, હું ક્ષત્રિયાણી છું, હું ક્ષાત્રત્વને જન્મ આપવા વાળી છું, મને હિંમત આપવાની જરૂર ન હોય, પણ મારા હુરગની લાશ પાસેથી હું આગી નથી જઈ શકતી. એમાં એકાદી ચૂમી લેતી વખતે, મારા દીકરાને એકાદ ચૂમી લેતી વખતે મારી અંદરની કાઠિયાણી મરી જાય અને માં પ્રગટ થઈ જાય અને એકાદો નિહાકો નીકળી જાય અને મારો નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે, એમાંથી એકાદું નળિયું ઉડી અને ડેલી આવીને તને એમ કહી જાય કે દરબાર, તારા કાળજાના કટકા જેવી દીકરી હારે જાય છે અને તારો આંખનો રતન જેવો એકનો એક દીકરો છે એ સરગા પરની કેડીએ વયો ગયો, જેથી ભર્યા ડાયરામાં તમારો હૈયો હાથ ન રહ્યો ને, એટલા માટે મેં તમને હિંમત દેવા માટે બોલાવ્યા છે, બાકી આ દેશની આરી નારીને હિંમત દેવાની જરૂર ન હોય. શું ત્યાગ હશે, શું સમર્પણ હશે? ન કાઠી રોયો ન કાઠિયાણી રોઈ, બેમાંથી એકની આંખમાં આહુડું નથી આવ્યું. પણ ઓરડામાં લાશ પડી હોય ત્યાં સુધી મંગળ ફેરા ન ફેરવી શકાય. પોતાના અંગત 5 ભાઈબંધોને બોલાવીને એમ કીધું કે આ પાછલી પછી તોડીને દીકરાની લાશને લઈ જાઓ. દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જોજો હો, આ વાતની કોઈને ખબર ન પડવા દેતા. છેલ્લી વખત પોતાના દીકરાની માથે હાથ ફેરવી એક ચૂમી લે અને કાઠી દરબાર વળી પાછા ડેલી આવવા માટે નીકળ્યા ત્યારે ઢોલીને એટલું કીધું કે આજ એવો ઢોલ વગાડજો, આજ એવી હરણાઈઓ વગાડજો, હું તમને ન્યાલ કરી દઈશ. કારણ કે મારા કાળજાના કટકા જેવી દીકરી સાસરે જાય છે અને મારો એકનો એક મોભી સ્વર્ગા પરની કેડીએ વહી ગયો. હવે કોણ ભોગવશે આ બધું? એ ડેલીયા આવી અને બેઠો, મોઢાની અણહાર ન બદલવા દીધી. ટૂંકમાં વાત કરું, માંડવાની નીચે જવતલ હોમવાનું ટાણું થયું. ગોર મહારાજે કીધું ભૈલાને બોલાવો. મુહૂર્ત વયું જાય છે, સમો વયો જાય છે. દીકરીના જીવતરમાં 2 મહત્વના પ્રસંગો છે, એક મામેરાનો પ્રસંગ અને એક જવતલનો પ્રસંગ. પોતાના સાસરામાં લગ્ન હોય, જેઠાણીના પિયરિયા આવી ગયા હોય, દેરાણીના પિયરિયા આવી ગયા હોય અને આનો ભાઈ ન આવ્યો હોય, એને લગ્નમાં બીજો કઈ રસ ન હોય, એ નેજવા કરી કરીને પોતાના પીરની દસની સામે જોતે હમણાં મારો વીર આવે, હમણાં મારો માડી જાયો આવે, હમણાં મારો જવતલિયો આવે, અને ત્યારે એનો ભાઈ આવે ત્યારે આંગળીઓના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લઈને એ જે રાજી થાય, માડીના ચાંદલિયો ગયો ને હરણ્યું આતમી, હવે વિરાજી ક્યાં સુધી જોવું તારી વાટ રે, મારા મામેરા ટાણા વિયારે જાશે. દીકરીને જવતલ હોમવાનો ટાણો થયો. દેવાયત બોદલની દીકરી જાહલજીની ચોરીએ ચડી હતી, પાપડના પડદાથી હોરઠના હિમાડા ઉખેલતી હતી કે આજ મારો વીર જો નવઘણ નહીં આવે તો નણદુ મને નભાઈ કહીને હાહરામાં બોલાવશે. એમાં 999 પાદરનો ધણી, 9 હોરઠનો સરદાર, 9 ઘણા ઘોડાનો પલાણ છાંડી અને જાહલના માંડવાની નીચે જવતલ હોમ્યા અને એટલું કીધું, બેન જાહલ, કે તો મારું માથું આપી દઉં અને કે તો જુનાણાની ગાદી આપી દઉં. તારા બાપનો એવડો મોટો ઉપકાર છે કે મારા ચામડાની મોજડીઓ બનાવીને પગમાં પહેરાવું તો દેવાયત બોદલના ઉપકારનો બદલો નહીં ચૂકવી શકું. ત્યારે દેવાયત બોદલની દીકરી, આયરની દીકરી બોલી, વીર ખમા તુને નવઘણ બાપ, પણ દેવાયત બોદલની દીકરીને માથાના ગાદીના મોહ ન હોય બાપ, મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી. આ દેશની દીકરીઓ ચપટી જવતલી છે. એ કુટુંબના એક દીકરાને બોલાવી અને માંડવાની નીચે જવતલ હોમ્યા અને હિપા ખુમાણે આંખ બંધ કરી તો ગામના પાદરમાં પોતાના દીકરાની હળગતી ચિતા દેખાણી અને દીકરીનો યજ્ઞનો અગ્નિ દેખાણો તો હિપા ખુમાણની આંખમાં આંસુ ન આવ્યું.
તો હિપો ખુમાણ રોયો નહીં, પણ જ્યારે દીકરીને વળાવવાનું ટાણું થયું, ખૂણામાં બેઠો બેઠો બાપ છે એ કલ્પના કરે છે, કાલ મારી દીકરી અહીંયા રમતી હતી, કાલ મારી દીકરી અહીંયા પોતાની શૈરીની હારે આનંદ કેલોલ કરતી હતી. એ જ દીકરી બેન કાલ ઉઘાડે મોઢે આટા મારતી, પણ આજ પડ્યા માથે ઘૂંઘટડાના ઘેર, સમજો હાલી સાસ રે, સમજો હાલી સાસ રે. બધાય મળવા માટે ગયા અને એમાં જયારે હિપો ખુમાણ મળવા માટે ગયા, જીવતરની તમામ હિંમતને ભેળી કરી ત્યારે માંડ એટલો હાથ ઊંચો થયો, દીકરીને માથે હાથ મૂક્યો, બેટા બેટા સુખી થાજે. એ સુખી થાજે શબ્દની હારે નાનું છોકરું રોવે એમ હિપો ખુમાણ રોવા માંડ્યો. અત્યાર સુધી જે ન ડગેલો પુરુષ યાદ પોતાની દીકરીને વળાવતો બાપ રોવા માંડ્યો. માં કહે છે કે તું જઈને બેન ને તેડી આવ્યો, વેલણું જોડી અને ભાઈ બહેનના ગામના પાદરમાં આવ્યો. ગામના પાદરમાં ભાઈ આવ્યો, વેલડાને છોડી અને ગામના તળાવમાં બળદ પાવા માટે ઉતર્યો છે. બેન દેરાણી જેઠાણી નણંદને હારે પાણી ભરવા માટે આવી છે. એમાં ગામના માણસોએ રામ રામ કર્યા, રામ 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 રામ, જય માતાજી જય માતાજી જય માતાજી શબ્દ સાંભળ્યો. 12 વર્ષે દીકરીને મયરનો અવાજ કાને પડ્યો. દીકરી કોક દિવસ મયરની 10 બાજુ ઓસીકો રાખીને હોય ને તો હા હું ઓસીકો ફેરવી નાખતી, વહુ તમે પિયરની 10 બાજુ ઓસીકો ન રાખો ને તો તમને પિયરના હોણા આવશે. એવા વાતાવરણમાં જીવવા વાળી દીકરી, એક બાજુ નણંદ છે, એક બાજુ દેરાણી છે, એક બાજુ જેઠાણી છે અને વચ્ચે પોતે વહી જાય છે પાણી ભરી. આમ કરીને આમ જ્યાં માથે પાણીની હેલ લીધી અને ભૈલાનો શબ્દ કાને પડ્યો, રામ 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 શબ્દ કાને પડ્યો. મયરનો અવાજ સંભળાણો ભાઈ, પણ માથેથી હેલ પડી ગઈ, દોડ દીધી. મારો જવતલીયો આવ્યો, મારો વીર આવ્યો, મારો માડી જ આવ્યો, મારો બાપલિયો આવ્યો, 2 આંગળીના ટાચકા બોલાવી વીરના ઓવાણા લીધા. ખમા મારા બાપ, કેવડો મોટો થઈ ગયો નહીં? હું જયારે હારે આવી ત્યારે તું તો ઘોડિયામાં હિંચકતો હતો. બેન ગાંડી થઈ ગઈ, ભાઈ ની હારે વાતો કરે છે. નણંદે બાજુમાં આવી અને બાવડું પકડીને કીધું, ભાભી અજાણ્યા માણસની હારે આમ વાતો કરતા તમને શરમ નથી આવતી? નણંદબા એ અજાણ્યો નથી, મારો માડી જ આવ્યો છે. તમે 12 વર્ષથી પિયરમાં નથી ગયા. તમે જયારે હારે આવ્યા ત્યારે તમારો ભૈલો તો ઘોડિયામાં હિંચકતો હતો. ઓળખો કેમ કે આ તમારો ભાઈ છે? અને સાહેબ લોક કવિની કલમ ચાલે છે કે ઓળખો ઓળખો માની આંખોને અણહાર, અને મારા બાપુની એ બોલાશે વીરને ઓળખો. ઓળખો ઓળખો માની આંખોને અણહાર. માની આંખને અણહાર શું કામ? એટલા માટે લોકકવિની કલમની મજા ન્યા ઈ છે. ઝવેરચંદ મેઘાણી લખે છે, ઓળખો ઓળખો માની આંખોને અણહાર, અને બાપુની બોલાશે વીરને ઓળખ્યો. દીકરી જયારે 6 મહિનાની હોય અને માં પેટ ભરાવતી હોય, ધાવણના ઘૂંટડા ભરતી હોય ત્યારે ટગર 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 માની સામે જોઈ રહેતી હોય. એ દીકરી માની આંખોને ધાવણના ઘૂંટડાની હારે પોતાના હૈયામાં ગળી ગઈ હોય. એટલે 12 વર્ષે નહીં પણ 52 વર્ષે મળે ને તોય માની આંખની અણહાર કોઈ દી દીકરી ન ભૂલી શકે. એટલે ઓળખો માની આંખોને અણહાર, અને બાપુની બોલાશે વીરને ઓળખ્યો. અને આજે પણ ઘણા કુટુંબમાં ઘણા સમાજમાં એવી મર્યાદા હોય છે કે દીકરી સમજની થાય
પછી બાપની સામે નજર કોરી ટીકી ટીકીને બાપને કોઈ દી જોયો ન હોય એટલે બાપની અણહાર ભૂલી ગઈ હોય, પણ કાયમ બાપનો બોલવાનો અવાજ સાંભળ્યો હોય એટલે મારા બાપ જેવો અવાજ છે એ મારો વીર જ હોય. મારી માં જેવી આંખો છે એટલે મારો ભાઈ જ હોય, બીજું કોઈ ન હોય. ઓળખો ઓળખો માની આંખો ને અણહાર, બાપુની બોલ્યા હે વીર ને ઓળખો. વીર મારા બાપ, હાલો વેલનું જોડો. હાલો વીરા, તમે આજ દખણી બેન ને ઘેર ઉતારા એ દેશુ રે ઊંચા ઓરડામાં દીકરીએ ભાઈને ઉતારો આપ્યો. સાસરિયાની રજા ન મળે. આજે પણ ઘણા સમાજમાં એવો નિયમ છે, ત્યાં સુધી પોતાની બેનને ભાઈ ન મળી શકે. સાસરામાં બેનને રજા મળી પોતાના ભૈલાને મળવાની, અને બેન મળવા માટે ગઈ. પણ બેનનો ચહેરો જોઈ ખાનદાન દીકરી કોઈ દી ફાહરાની ફરિયાદ ન કરે, પણ બેનનો ચહેરો જોયો ભાઈ સમજી ગયો. ભાઈ એમ કે છે કે બેન બાપા 12 વર્ષથી તું મૈયરમાં નથી આવી, પિયર નથી આવી, સુખી તો છો ને? હવે બોલો બેની, કઈ સુખ દુઃખની વાત અમે ઘીરે રે એ જાઉં તો મારી પૂછશે. અમે હવે ઘીરે રે એ જાશું તો મારી પૂછશે. બેન સુખી તો છો ને? પાપણના પડદામાં અટવાણેલા આહુડાને બેન પી ગઈ. આહુડા પાડી નહીં હો. મારા વીરના લગન છે, આવા ટાણે મારે દુઃખના રોદણા રોઈ અને રોવાય નહીં. ભાઈએ પોતાના ગળાના હમદન કીધા બેન તો જો તો સાચી વાત ન કર તો તને મારા તારા વીરના ગળાના સોગન છે, મારા ગળાના સોગન છે. બોલ બેન શું તકલીફ છે? અને તે દિવસે બેન એમ કે છે કે વીર મારા દખ જોવા છે તારે? હા. તો કે રહી જાવ માડી જાયા તમે આજુની જો ને રાત, મારે રાતલડી એ પડી હે ને દુખડા ઉગશે. ઘણા માણસો એમ કે છે કે ભાઈએ 100 રૂપિયાની નોટ પકડે ને એમ કઈ કેમ ન કહી દીધું ગાંડી? આ વાતને કોઈને કરાય નહીં, વાત કોઈને કરતી નહીં. તો એ ઘટના ત્યાં દબાઈ જાય અને સમાજને લોકકવિએ જે રાહ ચીંધવો છે, જે ઉપદેશ આપવો છે, જે દીકરીઓ પર અત્યાચાર થાય છે એના ઘરે ઘરે ગીતોને ગુંજતા કરી અને અત્યાચાર અટકે એ માટેનો જે સંદેશો મોકલાવવો છે ત્યાં દટાઈ જાય. અને પરિણે જય તેજી ઘોડો છોડ્યો રેલો, એને જયું ભાડ્યો ગાંધીડાને હાટ જોવે, વગુરા મોટા ખોરડા રેલો. અક્ષર અફીણ તોડાયો અને પાસેર હોમલખાર તોડાયો. મરવા માટે અફીણને એક કટકી બસ થઈ પડે, પાસેર હોમલખાર ન જરૂર પડે, અક્ષર અફીણની જરૂર ન પડે. પુરુષ બાજુમાં ઝેર ઘૂંટે છે, સ્ત્રી આવીને એટલું પૂછે છે શું કરો છો? આ તો કે ઝેર ઘૂંટું છું. ઝેર પાવી પડે એટલી બધી હું તમને વહમી લાગી, એટલી બધી હું તમને અકારી લાગી? મને નહીં કટમને. કુટુંબનો કંકાસ બેમાંથી એક જણાનો ભોગ માગે છે ગોરાંધે. કાં તમે પી જાઓ અને કાં હું પી જાઉં. અને આ દેશની દીકરી સંસ્કારનો કરિયાવર લઈને બાપના ઓરડામાંથી હારે ગઈ હતી. એણે એના પિયુને એટલું કીધું કે લાવો એ ઝેર હું પી જાઉં, કારણ કે જગતને દીકરા દેવા માટે હું આવી છું, કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી. અને હસતા મોઢે પી ગઈ ભાઈ. તો એના ધણીને શ્રાપ ન દીધો, પણ શું બોલી કે ઘટક દઈ
એ ગોરા દે પ્યાલો પી ગયા રે લોલ. ઘટક શબ્દને આ લોક કવિએ શું કામ વાપર્યો? એને એમ થયું મારા ધણીને, મારા પિયુને, મારા કંથને વાત કરું કે મારા ભૈલાના લગ્ન આવ્યા છે, મને તેડવા માટે આવ્યો છે. પણ જો હું એમ કહીશ ને કે મારા ભાઈના લગ્ન છે તો મારો ધણી મને ઝેર નહીં પીવા દે, અને એના હાથે મોઢા સુધી આવેલો ઝેરનો કટોરો હવે શું કામ પાછો ઠેલવો? એટલે વીરના લગ્નની વાત એ ઝેરના ઘૂંટડાની હારે ઘટક દઈને ગળાની માલપા ઉતારી ગઈ. ભાઈ ઘટક દઈ એ ગોરા દે પ્યાલો પી ગયા રેલો. અને એને ઘર ચોલાની પછી લાંબી તાણી હોડજો. હવે તમે જુગ જુગ એ જીવોને મારા સાજબારેલો. અગ્નિદા દઈને ઘરે આવ્યા અને પોતાની માને એટલું જુવાન કે છે, એને બાળી જાળીને ઘીરે ગાવ્યા રેલો. હવે માડી તારા આ મહેલમાં થઈ મોકલાણ જો, પણ ખવનો ઓશિયાળો માડી હવે હું રિયો રેલો. આ તો ભવનો ઓશિયાળો માડી હું રિયો રેલો. પણ જેની ભાંગે જોડ, અરે એને માયાની મીઠપ નહીં. પણ પછી કાગા વાતું કરોડ, એને પંડનું સુખનો પાલવે. પણ પછી કાગા વાતું કરોડ, એને પંડનું સુખનો પાલવે.